મારા દાદાજીને છાતીમાં દુખાવો ઉપડ્યો. બાપુજીને ચિત્તભ્રમ જેવું થઈ ગયું. ક્યાં જાય, શું બોલે, કાંઈ સમજ જ ન પડે. અરે દાદાજીએ તો તાબડતોબ નાનુભાઈ વકીલને તેડાવ્યા વિલ કરવા માટે. તે નાનુભાઈ આવીને પૂછ્યું, બોલો દાદાજી, શું મિલકત છે, કોને શું દેવું છે? એટલે દાદાજીએ કહ્યું, નાનું, આ ભારત દેશ એ જ મારી મિલકત છે અને એ મિલકત મારે મારા સંતાનોને આપીને જવું છે. નાનુભાઈ ચમક્યા. છેવટે દાદાજીએ તાજમહાલ મને અને કુતુબ મિનાર મારા બાપુજીને આપવાનું ઠરાવ્યું. પાછું દાદાજીએ મને બેસાડીને કહ્યું, બેટા ગિરીશ, તાજમહાલ અને કુતુબ મિનાર આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે, એટલે કે આપણી સંપત્તિ છે, એનું જતન કરજે. આ બાજુ બાપા લવારીએ ચડ્યા. એમણે આખો દેશ મને સાચવવાનું સોંપ્યું. 3 વાર મને બેસાડીને વચન લીધું, બેટા આ દેશ સાચવજે, આ દેશ સાચવજે, આ અરે પણ એમને ખબર નથી હું સુશીલાને નથી સાચવી શકતો, ત્યાં દેશને ક્યાં સાચવવાનો.